اللهم صل على محمد وآل محمد وعجل فرجهم આજે સલામી મની છે માણસો ઓછા છે ભાઈઓ જેટલા પાછળ બેઠા છો આશા રાખી જગ્યા છે મોરવાર આવી જાવ તાકે જેટલું આપણે એલેવેન્ટના માણવાના છીએ અને ક્લાસસના માણવાના છીએ એટલે જેટલું મળી જશે ઇન્શાઅલ્લાહ વધારે સારું આવી જાવ અહીંયા શર્માઓ નહીં વધારે જેટલું બાજુ બેસો વધારે સારું છે ઇન્શાઅલ્લાહ محمد وآل محمد صلوات اللهم صل على محمد इंशाअल्लाह આજે જે મોઝુ છે મારો એ મજલિસના આદાબ છે અમે મજલિસના આદાબ શું કરવા છે મજલિસના શું કરવાનું છે ઇન્શાઅલ્લાહ બધું વસ્તુ બયાન કરીશ તો કાલથી પહેલા શરૂ કરો કે અહીંયા ભરાઈ જાય પછી પાછળ ઇન્શાઅલ્લાહ સમજે અને પ્રમુખ સાહેબ પાછળની ગતિ ભલે કરતી હોય ત્યારે અહીંયા ભરાઈ જાય પછી પાછળ ઇન્શાઅલ્લાહ ભરવા દે ઇન્શાઅલ્લાહ પહેલા કોશિશ કરે માશાઅલ્લાહ આટલી જગ્યા છે એ કોઈ માશાઅલ્લાહ આટલો બધો બનાવવામાં આવ્યો છે યાર આવી રીતે સલામ ખાને اللهم صل على محمد وآل محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسول ربنا بالحق والصلاة والسلام والتحية والإكرام على الرسول الأمي المكي المدني البطحي الأبتحي حبيب إله العالمين بالقاسم مصطفى محمد اللهم صل على محمد وعلى الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين أما بعد فقال رسول الله صلى الله عليه وآله وسلم هذا حسين فعرفوه صلى الله عليه وسلم على رسول الله محمد المصطفى صلى الله عليه وآله وسلم معروف حدیث میں ارشاد فرمایا ہے هذا حسین فعرفوه یا حسین છે તમે એને ઓળખી લો એક રાતે મજલિસમાં બે તમારા સમક્ષ આજ હદીસ તિલાવત કરવામાં આવી હતી આજ જુમાના ખુતબામાં भी આજ હદીસના બારામાં બયાન કરવામાં આવ્યું હતું ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને રસૂલ ખુદા એક જગ્યા નહીં બલકે હજારો જગ્યાઓ પર રસૂલ ખુદાને ઓળખાવ્યા કે હુસૈન કોણ છે ક્યારેક સવારી બનીને इमाम हसन इमाम हुसैन ने પોતાના ખંભા ઉપર સવાર કરે છે અને બેઠે છે કે આ જો કોણ છે ઓળખો તમે એ કલાતી મજલિસ પર વિચારો કર્યો પણ એક વસ્તુ બયાન કરવા રહી ગઈ હતી કે બાતના લોકો જ્યારે જોયા કે ઇમામ હસન અને ઇમામ હુસૈન રસૂલ ખુદાના ખંભા ઉપર બેઠા છે હાથમાં વાળની ઝુલ્ફો છે રસૂલ ખુદાના મોઢામાંથી અવાજ નીકળે અલફની અવાજ નીકળી રહી છે लोग કહે છે વાહ કેટલી બહેતરીન સવારી છે લોકો કહે છે વાહ બહેતરીન સવારી છે તો રસૂલ બધા કહે છે સવારીના જો સવારને જો જેના પર બેઠો છે એને જો એ જે બેઠા છે એને જો કોણ છે બેઠો છે તો વહાં भी ઓળખાવી રહ્યા છે કે આ હુસૈન આ હસન હુસૈન છે તમે ઓળખી લો છે આ હુસૈન છે તમે ઓળખી લો માથું સજદામાં છે રસૂલ ખુદા સજદામાં છે इमाम हुसैन आमिर बेसी क्या माथुं लगी उपाड़ी गया सिंतर वक्त बयान કરવામાં આવ્યો સુબહાન અલ્લાહ અલા વબિહમદિ સુબહાન અલ્લાહ અલા વબિહમદિ પછી માથું ઉપાડે છે શું કામ કે ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ ખુદાના ખંભા ઉપર બેઠા કેકા મજલિસના અંદર भी તમારા સમક્ષ બયાન કર્યો હતો કે રસૂલ ખુદા જોઈ રહ્યા છે કે ઇમામ હુસૈન પડવા જઈ રહ્યા છે ઉપાડી લે પડામાં અને આવીને મિંબર પર
ખુદો મૂકી દીધા, ખુદો પછી બીજી ફેરે કન્ટિન્યુ કરશું. આજે ઇમામ હુસૈન ફઝાઇલ સાંભળો કે ઇમામ હુસૈન તો દોસ્તો, હર જગ્યા ઉપર જ્યાં રસૂલ ખુદાને મોકો મળ્યો વહાં રસૂલ ખુદાએ ઇમામ હુસૈનને ઓળખાવ્યા કે ઓળખો કે આ કોણ છે ઇમામ હુસૈન. અને આપણે બી કેટલા વર્ષોથી આપણે સાંભળતા આવી ગયા છીએ. જેમની ઉંમર લગભગ 60 માંથી થઈ ગઈ છે અને સમજદાર થતા 15 વર્ષ આગળ ઇસ્લામ જે બારીક થવા માટે કહી રહ્યો છે કે બારીક 15 વર્ષ થઈ જાય સમજો તો એની ઉંમર આપણે કાઢીએ તો બી આપણે જોઈએ કે 45 વર્ષ તો કમ સે કમ મજલિસે ઇમામ હુસૈન સાહેબમાં શિરકત કરી હશે. જેને કે 30 વર્ષ હોય તો 15 વર્ષથી તો કમ સે કમ મજલિસે ઇમામ હુસૈન સાહેબમાં શિરકત કરી હશે, સાંભળી હશે. હર વર્ષે બહેતરીન ઝાકીરોથી નવા અંદાજમાં સાંભળતા હોય છે ઇમામ હુસૈન સાહેબના ફઝાઇલ ઇમામ હુસૈનનો ઓળખો છે. અને સાથે સાથે મજલિસના બી આપણે હંમેશા ફઝાઇલ સાંભળતા હોય છે કે મજલિસે ઇમામ હુસૈન સલ્લલ્લાહુ શું છે. એક રિવાયતના અંદર એક આલિમ દીનનું વાક્ય લખવામાં આવ્યું છે. આલિમ દીન જેની કબ્ર નજફ અશરફમાં છે, જેને અબુલ હસન ઇસ્ફહાની કહેવામાં આવે છે. આગા સિસ્તાની પહેલા આગા કોઈ હતા, આગા કોઈ પહેલા આગા હકીમ હતા, મોહસિન હકીમ, એના પહેલા આગા અબુલ હસન ઇસ્ફહાની છે. યા પછી એના વર્ષમાં કોઈ હશે ને એના પહેલા, વધારે દૂર નથી, 100 વર્ષ ના લગભગ અંદરમાં છે. આગા અબુલ હસન ઇસ્ફહાની પોતે ખ્વાબમાં સપનામાં જોઈ રહ્યા છે કે કયામતનો મેદાન, કયામતનો મંઝર, અને જોવામાં આવે છે કે બે ઇમામ ઊભા છે અને બે લોકોને જન્નત તરફ મોકલાવી રહ્યા છે. પણ એક લીન જે છે બહુ આસ્તે આસ્તે જઈ રહી છે અને એક લીન ટ્રાફિકમાં જઈ રહી છે, બહુ જલ્દી જઈ રહી છે, બહુ જલ્દી અને એટલા જલ્દીમાં મોકલાવી રહ્યા છે કે અગર જોવા જાય તો હર સેકન્ડના અંદર, હર 2 સેકન્ડના અંદર માણસ જન્નત અંદર જઈ રહ્યો છે. કબલા સર સ્વાહ જોવે છે દૂરથી કે આ એક લીન બહુ જલ્દી જઈ છે, એ બહુ આસ્તે વાળી મૂકી દીધા, જલ્દી જે રાપી આ ઇન્સાન જલ્દી જવા માંગતો છે. મારો મોં તો હું જલ્દી પૂગી દઉં. જે જલ્દી જઈ રહી લીન માં પૂગી જાય, જોઈશું કોણ છે જલ્દી મોકલાવો કે ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. વહાં જે આસ્તે આસ્તે જે મોકલાવી રહ્યો છે કોણ છે કે ઇમામ ઝમાના છે. જે ઇમામ ઝમાના તરફ જે લીન માં છે એ બહુ જ આસ્તે આસ્તે અડધી કલાક 1 કલાકના અંદર વારો આવે પછી જન્નતના અંદર જાય છે. અને ઇમામ હુસૈન તરફ જે છે 1 સેકન્ડના અંદર 2 સેકન્ડના અંદર જન્નતના અંદર જઈ રહ્યા છે. તો જોવામાં કે શું કામ પોતે બી લીન અંદર ઊભી રહી ગઈ ઇમામ હુસૈનના લીન તરફ, અને જ્યારે જાય છે સામે ઊભા રહી જાય છે ઇમામ હુસૈનના સામે. જ્યારે એમનો વારો આવ્યો ઇમામ કહે છે એ બ્રસે ઇસ્માઇલ, તમારી લીન આ નથી, તમારી વાં છે, તમે વાંચો. તો કે મને બી તમે મોકલાવી દો કે નહીં, તમે બેશક આ જે લીન છે મારા આઝાદારોની લીન છે, તમે બેશક મારા આઝાદાર હતા પણ તમે એક આલિમ છો, તમે ગુસ્સે, તમારી જિમ્મેદારી બહુ મોટી હતી. પેલા જાઓ વહાં પર, એ ઇમામ ઝમાનાની લીન છે, વહાં તમે જે ફતવો દેતા હતા, જે તમે બયાન કરતા હતા, એ તમે ક્યાંથી લાવતા હતા, કઈ રિવાયત પડતા હતા, કેવી રિવાયત પડતા હતા, કઈ હદીસના અંદર, કઈ કિતાબના અંદર બયાન થાય છે, એ બધો જવાબ તો ઇમામ ઝમાના પછી તમે જાઓ. હા બેશક તમારો મરતબો બુલંદ છે, તમે જાઓ પણ અહીંયા જે પણ મારા અઝાદાર જે મારી મજલિસોની અંદર આવતા હતા, મારા ગમમાં જે આંસુ આવતા હતા, એ લોકોને આવી છે. તો આપણે વિચાર કરીએ કે બેશક જન્નત આપણા માટે છે, જન્નત તો મળવાની જ છે આપણને, સમજે, પણ મજલિસના બી કેટલાક આદાબ છે. એવું ના થાય કે મજલિસના અંદર આવે સવાબ લેવાની જગ્યા પર અહીંયાથી આપણને ગુનાહ લઈને આપણે અહીંયાથી રવાના થઈ જશે. તો એ મજલિસના આદાબ આપણને સમજવું જોઈએ કે મજલિસના આદાબ શું છે. અને મજલિસના આદાબ સમજશું ઇન્શાઅલ્લાહ. મારિફત સાથે મજલિસના અંદર આવશું, જરાક સમજે, મારિફત હાસિલ કરે પછી મજલિસના અંદર આવવું. મારિફત સાથે કે મજલિસના અંદર આવે છે, આમ જ વગર મારિફત મજલિસના અંદર સવાબ મળશે, એક સવાબ મળશે, પણ મારિફત સાથે આવશો તો મજલિસના અંદર તો 10 ગણા નહીં બલ્કि 100 ગણા સવાબ વધી જશે. તો કોશિશ કરે કે આપણે પહેલા મજલિસના આદાબ સમજીએ કે મજલિસના આદાબ શું છે, મારિફત શું છે, પછી આપણે ઇન્શાઅલ્લાહ બપોરના જુમાના ખુતબામાં થોડો ઘણો ઇશારો કર્યો હતો. મારી મા બહેનો એટલા બધા નહોતા, અને હમણાં તો હું તો લગભગ 20-22 વસ્તુ લખીને લઈ આવ્યો છું. અને જેટલી બાકી હતી હમણાં બેઠો બેઠો જ્યારે આરિફભાઈ જ્યારે સૂર્ય યાસીન પડતા હતા એ બેઠો બેઠો અહીંયા લખી દીધું.
ઓલમો કિતાબના અંદર મારિફત મજલિસના આદા માટે ઓલમો કિતાબના અંદર અમે જોયા કિતાબના અંદર લગભગ 5 વસ્તુ લખ્યા છે. 39 વસ્તુઓ લખી છે કે મજલિસના આદા શું છે, કેવી રીતે આવવું જોઈએ મજલિસના આદા. હવે એના અંદરથી ખાસ જે વસ્તુ છે એ તમારા સામે ઇન્શાઅલ્લાહ બયાન કરીશું. પછી આપણે જોઈએ કે મજલિસના અંદર આપણે કેટલા આદાબમાં આપણે આવીએ છીએ અને કેવી રીતે મજલિસના અંદર આવીએ છીએ અને કેવી રીતે આપણને આવવું જોઈએ ઇન્શાઅલ્લાહ. આજ તો સલામની મજલિસ છે, હજી કાંઈ ચાંદ ડિક્લેર નથી, સાબિત નથી, તો હજી પહેલી રાત નથી. કાલથી ઇન્શાઅલ્લાહ શેખ હસન પોતે એની જિમ્મેદારી સંભાળી લેશે ઇન્શાઅલ્લાહ. સમજે અને આપણે દુઆ કરીએ કે સહી સલામત આપણા રહીને સુધી ઇન્શાઅલ્લાહ પહોંચી જાય ઇન્શાઅલ્લાહ. પહેલી વસ્તુ, મજલિસમાં આવવા પહેલા આપણે શું કરવું જોઈએ? મજલિસમાં આવવા પહેલા ઓલમા લખે છે કે તમે જ્યારે મજલિસનો ઈરાદો કરો, ઘરેથી મજલિસમાં જવાનો ઈરાદો કરો, બા વઝુ તમે તમારા ઘરમાંથી નીકળો. વઝુ કરીને તમે તમારા ઘરમાંથી નીકળો. ક્યાં જઈ રહ્યો છો? કે મામૂલી જગ્યા પર ન જઈને તમે એ જગ્યા પર તમે બેસવા માટે જઈ રહ્યો છો જ્યાં ત્યારે ફાતિમા ઝહરા આવતી હોય છે, જ્યાં ઇમામ ચોથા ઇમામ મસ્જિદ આવી હોય છે. મજલિસમાં આવીને એક આ ખ્યાલ તો હોવો જોઈએ આપણે. સમજે ઘણા વિચાર કરતા હોય છે મજલિસના અંદર. પહેલે હું બેન કરી ચૂક્યો છું 3-4 વર્ષના 4 વર્ષના કેટલી વખત બેન કરી ચૂક્યો છું, યાદ આપવા માટે કર્યો છું. કે ઘણા કહે છે કે વળી મજલિસમાં જઈશ તો ઓલાના કાચો જોવો પડશે, ઓલાનું મોડું જોવું પડશે, ઓલા મારા તરફ જોશે. બિલકુલ મને પસંદ નથી. એના માટે આવે છે આપણે ઇમામ માટે આવી છે. એના સારો જવાબ આપ બોલતો હતો, પહેલે બોલી ચૂક્યો છું, આજે ફરીથી તમારા સાહેબ બોલું છું. તમે એને વિચારીને તમે ન આવો, બલકે એ વિચારીને આવો કે હું મજલિસના અંદર બેસીશ તો જરા ફાતિમા ઝહરા નજર મારા ઉપર પડશે, મને મારા ઇમામ ચોથા ઇમામ મને જોશે. એક વખતે અગર ઇમામની નજર એક રહેમની કરમની અગર નજર મારા ઉપર પડી ગઈ, મારો બેડો પાર થઈ જશે. તો આપણે એવી જગ્યા ઉપર આપણે આવી ગયા છે, કોઈ મામૂલી જગ્યા નથી. આ વસ્તુ જ્યાં આવવા માટે ફરિશ્તાઓ તડપતા હોય છે. ફરિશ્તાઓ ખુદા પાસે દુઆ કરતા પરવરદિગાર અમને તું રજા દે કે આ મજલિસ ઇમામ હુસૈનમાં જાય. સમજે ફરિશ્તાઓ કહેતા હોય છે કે અમને રજા દે. આપણે ખુશનસીબ છીએ કે આપણે આવો મોકો મળી ગયો છે અને ઇન્શાઅલ્લાહ મોકો મળશે આપણને. એને તૌફીક માંગવી જોઈએ કે આપણે તૌફીક મળે આ મજલિસે અઝામાં બેસવા માટે. સમજે એ તો ઘણા એવા છે કે જેને તૌફીક નથી મળી અને ઘરના અંદર બેઠા છે, બીજા કામના અંદર મશગુલ છે. ખુદાનો લાખ લાખ શુક્ર અદા કરીએ, ઇમામનો શુક્ર અદા કરીએ, બીબી ફાતિમા ઝહરાનો શુક્ર અદા કરીએ. તમારો શુક્રિયા કે તમે અમને તૌફીક દીધા, તમે અમને દાવત દીધા મજલિસના અંદર આવવાની. અમે એટલે આવ્યા છીએ. અગર તમે દાવત ન દીધા હોત તો બીજા લોકો જ્યાં બેઠા છે એવી તમે બેઠા હોત. તો જ્યારે મજલિસનો ઈરાદો કરવામાં આવે તો પોતાના ઘરથી વુઝુ કરીને નીકળો મજલિસમાં આવવા માટે. બીજી વસ્તુ બેન કરવાનો છે કે જ્યારે મજલિસનો ઈરાદો કરવામાં આવે જવા માટે તો પોતાની નિયતને પાક કરવામાં આવે, પોતાના દિલને સાફ કરીને પછી મજલિસ માટે નીકળવાનું છે. કોઈ રિયાકારી માટે નથી, કોને દેખાવા માટે નથી, કોઈનો બદલો લેવા માટે નથી. જેને મજલિસના અંદર જઈ રહ્યા છે ઇમામ હુસૈન સલ્લલ્લાહુ મજલિસ કરવા માટે, એમના પર આંસુ આવવા માટે જઈ રહ્યા છે, નિયાઝાદારી કરવા. ત્રીજી વસ્તુ જે બેન કરે છે ઉલમાઓ સમજે કે ત્રીજી વસ્તુ કે જ્યારે મજલિસના અંદર આવવામાં આવે તો એવું ના થાય કોઈની અઝિયત પહોંચે આપણાથી કોઈ તકલીફ ના થાય. તકલીફ કહેતા ઘણી વખત એવું થાય છે કે આ ખાસ વસ્તુ લખવામાં આવે છે કે તમે જ્યારે મજલિસના અંદર આવો તો તમારા કપડાને સાફ રાખો. અગર પરસેવો તમને ખબર છે કે તમારા પરસેવામાં કંઈ બદબુ આવતી હોય, તમારા બેસવાથી લોકોને તકલીફ થતી હોય, તમે જરાક પરફ્યુમ નાખીને યા પછી એવી જે વસ્તુ વપરાશ કરો તમે, યા પછી નાઈને ઘરમાંથી નીકળો તાકે તમારા શરીરમાંથી બદબુ ના આવે, તાકે બીજા લોકોને તકલીફ ના થાય. અને જ્યારે મજલિસ ઇમામ હુસૈનમાં જ્યારે આવે તો આપણા કપડા જે છે એ એવા હોવા જોઈએ કે જે કપડા એટલે બેત જોવા માંગી રહ્યા છે. આપણા કપડા એવા હોવા જોઈએ કે જે એટલે બેત આપણા કપડાને જોવા માંગે છે. અને ખાસ કરીને મોહરમમાં જ્યારે આપણે મજલિસમાં આવશે તો કાળા કપડા વધારે સારું છે કે જેનાથી ખબર પડે કે ના ખરેખર આપણે એટલે બેતનું ગમ મનાવવા માટે આવીએ છીએ. ચોથી વસ્તુ
મજલિસના અંદર આવો તો નિયત કરો કે આજે મજલિસમાં બેસવાનો જે સવાબ જે છે હું અહેલે બેતને હદિયો કરીશ, ઇમામે ઝમાનાને હું હદિયો કરીશ, અમારા મરહુમીનના રૂહોને હું આજે હદિયો કરવાનો છે, મારા માટે કઈ સવાબ લઈ જવાનો છે. જ્યારે અહેલે બેત આપણે હદિયો કરશું. સલામ અલૈહિ વ રહમતુલ્લાહ. સવાબ રાખતા નથી. અહેલે બેત જે છે એ સવાબ ને બલકે અગર એમના નામ પર કઈ ખર્ચો કરવામાં આવે તો 10 ગણા નહીં બલકે 70 ગણા મળાવીને આપણે લૂંટાવી રહ્યા છે. તો પાછળ એક વસ્તુ દેવો અહેલે બેત ને, તમે જો કે એક નહીં બલકે 70 ગણા તમને વધારે મળી રહ્યું છે. હાથમાં લઈ જાઓ. યકીન હોવું જોઈએ. જેને યકીન છે એને તમે પૂછી લો, જેને યકીન હોય છે એને તમે પૂછી લો કે અહેલે બેત દેવાથી તમને શું મળે છે. તો જે સવાબ હોય એ અહેલે બેત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને હદિયો કરવામાં આવે, ઇમામ ઝમાના હદિયો કરવામાં આવે, આપણા જે મરહુમીન છે એમને હદિયો કરવામાં આવે. પાંચમી વસ્તુ છે કે કોશિશ કરવામાં આવે કે જે ફર્શ અઝા પર આપણે બેઠા છીએ, જે આપણે બેઠા છીએ આ ફર્શ અઝા છે, કોઈ મામૂલી વસ્તુ નથી. આજે આપણે બેઠા છીએ ફર્શ અઝા છે. જ્યાં જ્યાં મજલિસ થતી હોય છે ફર્શ અઝા કે ફર્શ એટલે કે આ મોકેટ જે બિછાવવામાં આવે છે જેના પર બેઠા, અને અઝા એટલે કે અઝા ફર્શ અઝા છે. આમ ઇમામ વાડાના અંદર આ મસ્જિદોના અંદર જ્યાં બિછાવવામાં આવે છે એ તમારી યા મારી મિલકિયત નથી. આપણે કોઈ ધણી નથી. એક વખત અગર આપણે દીધા હોય, વકફ કરી નાખ્યા હોય તો આપણે હવે ધણી બાકી નથી રહેતા. આપણે કોઈ મિલકિયત નથી, સમજે. તો કોશિશ કરવામાં આવે કે ખરાબ ન થાય આપણા બેસવાથી માં પ્રસંગ. અગર ખરાબ કરી રહ્યા છે, આ બૈતુલ માલ છે, અગર ખરાબ કરવામાં આવે તો ગુનેગાર થશું આપણે. સવાબની જગ્યા પર ગુનાહ લઈને આપણે અહીંયાથી જઈએ છીએ. આપણે આવે છે ફર્શ અઝા પર બેસવા માટે, જ્યાં ફાતિમા ઝૈનબ બેસી રહ્યા છે, જ્યાં જરા ઝૈનબ આવે છે બેસવા માટે, જ્યાં જરા સકીના આવે છે, જ્યાં ઇમામ ઝમાન આવે છે, જ્યાં ચોથા ઇમામ આવી રહ્યા છે બેસવા માટે. અગર એને ખરાબ કરવામાં આવે તો મજલિસમાં બેસે સવાબ નથી કમાવી રહ્યા, બલકે ગુનાહ આપણે લઈ જઈએ છીએ. અને ઘણાની આદત હોય કે સ્ટીલો હોય તેનાથી સ્ટીલો લખતા હોય છે ફર્શને ખરાબ કરી દે છે, યા પછી બીજી કઈ વસ્તુથી ફર્શને ખરાબ કરે છે, યા પછી જોવામાં આવે છે ગઈકાલ રાતને જે તમારા સામે વાત કરું, ગઈકાલ રાતની આ તાજી વાત છે, કે જૂની વાત નથી. ગઈકાલ રાતની તમારા સામે વાત કરું, સમજી. ગઈકાલ રાતના જ્યારે તમામ લોકો હાલ્યા ગયા તો આશિકભાઈ અમને બોલાવે છે, પ્રમુખ સાહેબ અહીંયા મોજૂદ હતા, સલીમભાઈ બી અહીંયા મોજૂદ હતા. આશિકભાઈ બોલાવે છે એક મુસલ્લો ઉપર એને છે શિલ્કો હતી. નીચેની વાત કરું છું. અને શિલ્કો એવી ચોટી ગઈ હતી કે મોકીટ બી ખરાબ થયો, મુસલ્લો બી ખરાબ થઈ ગયો. તો આપણે આઝાદારી કરવા માટે આવી રહ્યા છીએ યા આપણે ફર્શ અઝાને ખરાબ કરવા માટે આવી રહ્યા છીએ? માતોને તો માશાઅલ્લાહ નથી ખાતા, તો બચ્ચાઓને જે શિખામણ તો દેવામાં આવે કે તમે શિલગમ ખાઓ છો તો મસ્જિદ ખરાબ કરવા માટે નથી શિલગમ તમારે, બલકે ખાવું જ ના જોઈએ. મજલિસ જાય ચાહતે મજલિસના આદાબમાં એક વસ્તુ છે કે તમે જ્યારે મજલિસ થતી હોય તમારા મોઢાના અંદર કોઈ વસ્તુ હોવી જ ના જોઈએ. આ મજલિસના આદાબ છે. એમને કે બસ હું શિલગમ ખાઈ રહ્યો છું અને બસ મજલિસ સાંભળી રહ્યો છું, શિલગમ ચગડતો જઈ રહ્યો છું અને મજલિસ સાંભળતો જઈ રહ્યો છું. અને પછી જ્યારે શિલગમનો મજા ખતમ થઈ ગયો તો વાં જ લીધા ને મોકીને નીચે મૂકી દીધા. અગર જોવા માંગો તો હજી બી શાયદ નિશાન મોજૂદ હશે. અગર આશિકભાઈ સાફ કરો થોડું ઘણું નિશાન બાકી હશે, હજી મોજૂદ હશે નિશાન. તો આ શું કહીએ આપણે સવાબ કમાય, ખાસ કરી મારી મા બહેનોને હું કહું છું આજે, કેમ કે જે ઈ શિલગમ જે તરફ હતી ઈ મા બહેનો તરફ હતી, જણ તરફ નથી. તો જણ તરફ નહીં આવી હશે શાયદ, સમજે. જણ તરફથી શાયદ નહીં આવી હશે, સમજે. તો આવી કેમ તરફથી આવી? ક્યાંથી આવી? શું મલાઈકા આવીને ખાઈને મૂકી ગયા છે, ફરિશ્તાઓ મૂકી ગયા છે? તો આવી ક્યાંથી? આપણામાંથી કોઈ તો હશે. તો અગર આપણે બચ્ચાઓને તમે અગર શિલગમ ખાવાની આદત કરી દો છો, હા, કે મોઢામાંથી શાયદ ગંધ આવતી હશે, ચાહે શિલગમ ખાતી રહી છે, સમજે, ચાહે તારા મોઢામાંથી ગંધ ના આવે, સમજે. અગર આદત છે તો એને ફેંકવાની બી ક્યાં ફેંકવાનું છે, ક્યાં કુબેલ અંદર રાખવાનું છે, એની બી આદત શીખાડો કે ક્યાં રાખવાનું છે આપણે. ન કે ફરશે અઝા ખરાબ કરવા માટે આપણે શિલગમ દઈ રહ્યા છે.
મજલિસના આદબ ફર્શ અઝા કઈ ખરાબ કરવા માટે નથી ખૈર તો કોશિશ કરવા કે ફર્શ અઝા ખરાબ ન થવું જોઈએ આપણાથી પછી છઠ્ઠી વસ્તુ જે બયાન કરવા છે કે છઠ્ઠી વસ્તુ જ્યારે મજલિસના અંદર આવો તો સાથે મુશવા લઈને આવો રૂમાલ આયતુલ્લાહ મરશી નજફી ખુદા એમની રૂહને જન્નત આલા એવી જગહ عطا ફરમાય ઇન્શાઅલ્લાહ આમીન આયતુલ્લાહ મરશી નજફી એના વાક્ય પહેલી ઘણી બધી બયાન કરી ચૂક્યો છું પણ એક વસિયત પોતે પોતાના દીકરા ઉપર લખી ગયા મહેમૂદ મરશી નો દીકરા નાનો તો લખે છે વસિયત કે મારા દીકરા મારી કબરની અંદર મારા કફન સાથે એક રૂમાલ છે જે મારા હંમેશા મારા સાથે રહેતો હતો મુશવા એ મારા કફનના અંદર રાખજો સોતોય કે રૂમાલ મુશવા નાનકો કટકો હતો એક કપડાનો કટકો રૂમાલ શું કારણ છે કારણ કે જ્યાં 70 વર્ષથી જ્યાં હું મજલિસમાં જાતો હતો આ રૂમાલ મારા સાથે રહેતો હતો એક બે વર્ષની વાત નથી આપણે એક દિવસ નું છે દોવા નાખી દે કાલે બીજો લેવો છે યા તો પછી કાગળનો વપરાશ કરશું અને ફેંકી નાખશું પણ અહેમિયત દેખાય છે આ અસૂની અહેમિયત શું છે કે રૂમાલ ને કહે છે કે નહીં રૂમાલ હું સાથે 70 વર્ષ સુધી જ્યાં બી મજલિસના અંદર ગયો અને જેટલી વખતે બી મારા આંખોમાંથી આંસુ નીકળ્યા છે આંસુ બધા રૂમાલના અંદર ભેગા કર્યા છે મારા કફન અંદર રાખજો તો શાયદ એ મારે શફાઅતનું કારણ બને શાયદ આ આંસુ મારી શફાઅતનું કારણ બને શાયદ આ આંસુ થકી હું જન્નતના અંદર જાઉં વિચાર કરે કે રૂમાલ સાથે રાખો મજલિસના આધાર પછી મેં કહે છે સાચી વસ્તુ કે મજલિસના અંદર જ્યારે આવવામાં આવે તો પોતાના સાથે સ્ટીલો અને કાગળ લઈને આવો બસ જ્યાં ઝાકિરે આલિમે સારી વસ્તુ બોલે તરત જ નોટ કરી દે લખી કે જે સાંભળે છે ને એ ઘણી ફેરે ભૂલાઈ જતી હોય છે પણ જે લખવામાં આવે છે ને એ કોઈ દિવસ ભૂલાતી નથી એ હંમેશા યાદ રહેશે એ કોઈને કોઈ દિવસ બોલશે જે લખવામાં આવે છે નોટ કરવામાં તરત જ આ સારી વસ્તુ બહુ સારી લાગી તરત આપણે નોટ કરી દીધા છે તો એની કેટલી મજલિસો પસાર થઈ ગઈ પછી ઝાકે જ્યારે વાક્ય પછી બયાન કરે તો ફેર સમજે પાછો આ મજલિસ તો મેં 4-5 વર્ષ પહેલા સાંભળી હતી એ જ વાક્યો છે પછી મગજમાં આવશે તો જે નોટ કરવામાં આવે કોક ફેર આપણને એ વસ્તુ કામ આવે ઘણા મસાઇલ બી બયાન કરવામાં આવે છે અગર પસંદ આવી ગયો તરત નોટ કરવામાં આવે છે કે આપણા જે લાગતા વખત વળગતા મસાઇલ હોય તરત આપણે કામ આવે છે આટલી વસ્તુ મજલિસમાં આવવા માટે પોતાના ઘરવાળાઓને પોતાના દોસ્તોને દાવત દેવામાં આવે અને શોક દેવામાં આવે શોક પેદા કરો આવો મજલિસના અંદર મજલિસમાં આવતે શું ફાયદાઓ છે જો મજલિસના અંદર ગયા હતા આ મોરાને બેન કર્યું આ સાંભળે કેટલી સારી વસ્તુઓ છે આપણે આપણા દિવસ આપણે જે દરરોજના જે કામ કરે છે એના અંદર અગર આ લઈ આવ્યા સમજે એક આદી વસ્તુ જે બેન કરી કે વઝુ કરીને અગર આવો મજલિસના અંદર કેટલો સ્વાબ છે વઝુ કરીને આવવા બીજી વસ્તુ કે જ્યારે દુકાને જાઓ તો વઝુ કરીને જાઓ તમે જો વેપાર તમે જો કે કેવી રીતે તમારો વેપાર થતો હોય છે કેવી રીતે ખુદાવંદ તમને બરકત દેતો હોય છે વઝુ કરીને તમે જાઓ કોઈ રોજી તંગી હોય જાઓ વઝુ કરીને તમે દુકાને જાઓ જો તમે ખુદાવંદને કીધું તમને બરકત عطا કરે છે આ તો બહુ સારી વસ્તુ સામે આજે આપણે કરીને જાય બીજા દિવસે તમે એટલે લોકોને શોક દેવડાવવામાં આવે જો આ વસ્તુ બયાન કરવા છે મજલિસના અંદર કેટલો ફાયદો છે પછી બયાન કરવામાં છે નવમી વસ્તુ બપોરના વસ્તુ બયાન કર્યો હતો ફરીથી આપણે યાદ અપાવ્યું છે નવમી વસ્તુ એ છે કે જ્યારે આપણે મસ્જિદ તરફ આવે મસ્જિદે આવે ઇમામવાડે આવે અરે માશાઅલ્લાહ બધા પાસે મોટરો છે ખુદા ઓર તમારે इसको વધારો ફરમાય ઇન્શાઅલ્લાહ સારી મોટરો તમે વાપરો ઇન્શાઅલ્લાહ સુને મોટરો જે રાખવાની રીત છે સરખી રીતે રાખવામાં આવે છે અને સરખી પાર્કિંગ કરવાનું કોઈને તકલીફ પહોંચે એવી રીતે મોટર ના રાખો કોઈને અઝિયત પહોંચે એવી રીતે ના રાખો એવું નથી કે કાલે આવે પાડોશો તમારી મોટર અમને નડે છે એ લોકોની અઝિયત થઈ રહી છે એવી મજલિસ ફાયદો શું કે જે લોકો પાડોશની અઝિયત થતી હોય છે એવો શું ફાયદો ઘણા તો એવી રીતે મોટા પોતાના સામે રાખી દેતા હોય છે કે લોકો જે અઝાદારો જે મજલિસના અંદર આવવા માંગતા હોય છે વિલોને તકલીફ પડતી હોય છે અને જ્યારે કહેવા માટે જાય તો બહુ મોટો ગુસ્સો અને નેરવે થઈ જાય છે શું કરવા છે મજલિસના અંદર આવે છે કે બીજાને અઝિયત દેવા માટે આવી છે
અને બીજી વસ્તુ જે લખવામાં આવી છે ખાસ જે કિતાબના અંદર ખાસ નોટ કરવામાં આવ્યું છે કે તમે જગર વેલા આવી ગયા જરાક મજલિસના અંદર તો તમે કોશિશ કરો કે અગર બરાબર છે પાર્કિંગ તમને બાજુમાં દેખાઈ રહી છે, એક પાર્કિંગ અહીંયા દેખાઈ રહી છે, એક પાર્કિંગ 10-15 મીટર દૂર દેખાઈ રહી છે, સમજો તમને. તો કોશિશ કરો તમે દૂરની પાર્કિંગ વપરાશ કરો છો કે જે પાછળથી આવ્યો જલ્દી આવવા માંગી રહ્યો છે એ બાજુની પાર્કિંગ વપરાશ કરી. હા, હું શું કામ એટલું ચાલું, હું શું કામ એટલા દૂર ચાલું? હા, મને નજીક મળી રહી છે પાર્કિંગ, સમજે. હવે તો મને એક વસ્તુ બયાન કર્યું, સાથે સાથે લખવામાં આવી છે કે મજલિસ ઇમામ હુસૈન સલાતો વસલામ માં જે માણસ એક પગલું વધારે છે, ચાલે છે એક પગલું મજલિસ ઇમામ હુસૈન તરફ આવવા માટે, ખુદાવંદ એના 1,00,000 ગુનાહોને માફ કરી રહ્યો છે. 1,00,000 દરજાને ખુદાવંદ બુલંદ કરી રહ્યો છે. નથી ખપતું? અગર વેલા આવી ગયા તો તમને ખબર છે કે તમારો ટાઈમ બાકી છે, અઝાનો ટાઈમ બાકી છે, 10 મીટર ઉપર આગળ પાર્કિંગ મળે છે આપણને, વહાં રાખી તો સુવાનું છે. બિચારો જે ઝઈફ માણસ હશે શાયદ એને ઝઈફ માણસને આ પાર્કિંગ મળી જાય ના, પણ મને ઉલટું મને એટલું દૂર શું કામ ચાલો. પછી બેન કરવામાં આવે છે કે જ્યારે મજલિસના અંદર આવવામાં આવે તો ફોન, હું પોતે ફોન ઘણી ફેર વપરાશ કરતો હોઉં છું, મજલિસ બી હું ઘણી ફેર ફોનમાંથી પડતો હોઉં છું, તો ફોન હોય તો કમ કોશિશ કરે કે સિરાંસમાં રાખી દો તો તકલીફ ના થાય, ઝાકીરને બી તકલીફ ના થાય, આજુબાજુ જે બેઠા છે એ લોકોને તકલીફ ના થાય કે આ ફોન વાગતાથી ખબર છે એક વખત વાગ્યો એટલે આખો મજલિસનો માહોલ બદલાઈ જશે. તો કોશિશ કરવાની કે એનાથી જ્યારે 11 વસ્તુ જ્યારે મજલિસના અંદર આવો અને મજલિસ શરૂ થઈ ગઈ છે યા પછી મરસિયા ખાન નોહા ખાન અગર એ પોતાના મરસિયા પડી ગયો છે યા ઝાકિર મજલિસ શરૂ કરી નાખ્યો છે તો મજલિસના આદાબમાંથી એક અદબ એ છે કે તમે આવીને સલામ ના કરો. તો ઘણા મજલિસમાં ગળશે જો સલામ અલૈકુમ, આખી મજલિસનો માહોલ બદલાઈ જશે. સલામ નહીં કરે, ચૂપચાપ આવીને બેસી જાઓ તમારી જગ્યા ઉપર. તો સલામ કરશો તો આખી મજલિસ બધા લોકો એના તરફ જોવાના છે, યા જવાબ દેવું વાજિબ છે, જવાબ દેવા બેસી જશે, આખો મજલિસનો માહોલ ખરાબ છે. તો એનાથી બરાબર છે સલામ કરવું મુસ્તહબ છે, બહુ વધારે સવાબ છે, પણ ક્યાં ક્યાં સલામ કરવું મુસ્તહબ છે એ જાણવું જોઈએ આપણે, અને ક્યાં ક્યાં સલામ કરવું મકરૂહ છે. આ એક વસ્તુ મકરૂહ છે કે સલામ કરવું અહીંયા મકરૂહ છે કે જ્યાં મજલિસ થતી હોય, મજલિસ પડાઈ રહી છે અને માત્ર સલામ કરો છો એ વખતે સલામ નહીં કરો. પછી બેન કરો છે મજલિસના અંદર આવીને જ્યાં જગ્યા મળે વહાં બેસી જાઓ. આગળ જગ્યા મળી રહી છે બેસી જાઓ, જ્યાં તમે પાછા મોડેથી આવ્યા તમને જ્યાં જગ્યા મળી વહાં બેસી જાઓ. નહીં કે મારા ટેકાની જગ્યા છે, હું આ ટેકાની જગ્યા પર લોકોને ફાંતા ફાંતા ઠેકડા મારતા મારતા પછી હું મારી જગ્યા પર જઈને બેસી જાઉં. મજલિસનો માહોલ ખરાબ થઈ ગયો છે, લોકોની તકલીફ પડી રહી છે, ઝાકીરની બી તકલીફ પડી છે પડવા માટે, એની મુશ્કેલી આવી રહી છે, જગ્યા પડી ગઈ. યા પછી અગર તમારી જગ્યા લેવી હોય તો વહેલા આવી જાઓ. શું કામ મોડા આવો છો? અગર તમે જગ્યા તમારે બહુ વાલી છે તમારી જગ્યા તો જરાક વહેલા આવી જાઓ અને આવી તમે તમારી જગ્યા બેસી જાઓ. પણ અગર મજલિસ ચાલુ થઈ ગઈ છે ને આપણે ઠેકડા મારતા 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 પછી આપણે એ જગ્યા પર આવશે, એ મજલિસનો આધાર નથી. મજલિસનો ખૈર આજે વાતો તમને કડવી લાગતી હશે પણ હું તો બયાન કરી શકીશ. ખૈર સલામ અલૈકુમ મુહમ્મદ જરા જોવાથી ખબર પડી આવતી હોય છે ક્યાં કડવી છે યા મીઠી છે મજલિસ ને. હા ખૈર ઇન્શાઅલ્લાહ જે સરીફા કે જે ફાકી છે કે ફાકી ખાઈ લો, કાલ ઇન્શાઅલ્લાહ શેખ હસન આવશે ને મને પડવાનો મોકો નહીં મળશે, એ પછી તો મને મીઠાશ ને ખાઈ ખવડાવશે ઇન્શાઅલ્લાહ. સલામ મુહમ્મદ વાલ મુહમ્મદ તો મજલિસના અંદર જ્યારે આવે પોતાની. હવે એક બીજી વસ્તુ અહીંયા તમારા સાહેબ બયાન કરું કે મજલિસના અંદર આવીને અગર તમારી જગ્યા ઉપર પહેલેથી કોઈ માણસ બેસી ગયો છે ખબરદાર એને ઉઠાડજો ના. મારા બાપ દાદાની જગ્યા નથી કઈ હશે, મારી જગ્યા નામ લખેલું નથી કે હું અહીંયા બેસું છું, આટલા વર્ષો ત્યાં બેસું છું, આજે કોઈ આવી મારી જગ્યા પર બેસી ગયો તો મારો હક નથી કે હું એને ઉઠાડ તારી જગ્યા નથી મારી જગ્યા છે, હું દરરોજ બેસું છું. ગુનાહ છે કેમ કે આવીને જે પહેલો બેસી ગયો એની જગ્યા છે. અસાબે કુરાન પદે કરે છે જે પહેલો સમજે, જે પહેલો બચ્ચા કે જે પહેલા આવી કે પહેલો બેસી જાય જગ્યા પર. કેમ
ઘણાની આદત હોય છે, મારી ખુરશી ઉપર શું કામ બેઠો, મારી જગ્યા ઉપર શું કામ બેઠો, એને ઉઠાડવામાં આવે પછી હું એની જગ્યા હોય એ જગ્યા પર બેસી સમજો. એ તો આજે મજલિસમાં નહીં બેસીશ. તમે ખુરશી માટે આવો છો મજલિસના અંદર, તમે તમારી જગ્યા માટે બેસવા માટે આવો છો, યા પછી ઇમામ માટે આવો છો, જરા ફાતિમા ઝહરા માટે આવો છો, કેના માટે આવો છો મજલિસના? અગર એના દિલને નારાજ કરી તમે એને ઉઠાડો એ જગ્યા ઉપર, ત્યાં તમે બેસો, સવાબ તો નહીં બલ્કે ગુનાહ મળ્યા. તમારા જે તમે જે બેઠા છો સવાબ છે એ બધા એના અમલમાં ગયા. જે તમે સવાબ કમાના બેસી દે એ તમારા સવાબ તમારા અમલમાં નામે અમલમાં નથી લખાય, બલ્કે એના નામે અમલમાં લખાય એ બેસવાનો સવાબ. અને મને કાઈ નહીં મળે ખાલી યાદ, બલ્કે ગુનાહ લઈને જઈ કોઈના દિલને નારાજ કરી દીધું છે. તો જ્યાં બી જગ્યા મળે વહાં બેસવાનું છે. અને આપણે અગર કોઈ બેઠું છે આપણે જગ્યા પર તો એને ઉઠાડો, ખબરદાર કે એને ઉઠાડજો. પછી આગળ બયાન કરવામાં આવે છે કે મજલિસના અંદર આવીને અગર કોઈ વસ્તુ મજલિસના અંદર કહેવામાં આવે યા પછી કોઈ ખરાબી લાગી જાય તો વાતો કરવા ના બેસી જશે. એટલે ઘણી ફેર હોય છે ને કે મજલિસના અંદર કોઈ મૌલાના એક બયાન કર્યું સમજે કોઈને તીર લાગતો કે જોરા બોલા લાગ્યો બરાબર આજે સમજે તો વાતો પર બેસી જશો. ક્યાં મજલિસ ગઈ પછી આગળ શું સમજવા નહીં આવશે, હા આજે બરાબર એને દીધા છે મૌલાના સમજે, બરાબર પરફેક્ટ માર્યો છે. અને ઓલા આગળ પાછળ બે જે મજલિસ પડે તો ગયું, મારા પર જેટલું આવતું તો એ તો ગયું, એને લાગ્યું આજે બરાબર નથી. આવાજથી મજલિસના અંદર ના બોલવામાં આવે, વાતો મજલિસના અંદર ના કરવામાં આવે. પછી આગળ મજલિસના અંદર તમે આવીને એક વાર બેસી ગયા તો બહુ જ મજબૂરી હોય ત્યારે ઉઠો મજલિસમાંથી, પણ વાર ઉઠીને તમે મજલિસના માહોલને ખરાબ ના કરો. ઉઠી જશે માં જશે પાછા આવે પાછા જરા પર માટે પાછા જશે પાછા આવશે. એક વારમાં મજલિસના માહોલને ખરાબ ના કરવામાં આવે. એક વખત બેસી જાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ હોય ત્યારે તમે મજલિસે મૂકો, પણ જે કાંઈ ઇમ્પોર્ટન્ટ કામ નથી બસ બેઠા ચાલો મજલિસમાં. પછી આગળ બાદ કે મસાઇબના વખતે જ્યારે ઝાકિર મસાઇબ શરૂ કરી નાખ્યો, જુમાના ખુતબામાં ઇશારો કર્યો હતો કમ અસ કમ અગર હોવા નહીં ના આવડતું હોય તો સમજો, અગર નહીં નીકળતું હોય આ સમજો, કમ સે કમ રોવાનું મોડું તો બનાવો. क्योंकि छठा इमाम सादिक आले मोहम्मद इमाम जाफर सादिक अलैहिस्सलाम इमाम फरमाया है कि मन बका व अबका व तबाका अला हुसैन बिमa'rifatihi फवजबत lahu al-jannah. इमाम फरमाया है जे रोवे या रोरावे या रोवा જેવું મોઢું બનાવે ઇમામ હુસૈન ના અઝાદારીમાં એમની મારિફતને ઓળખીને તેના પર જન્નત વાજિબ છે. રોવરાવો યા રોવા જેવું કમ સે કમ મોઢું બનાવો છે કે જે રોયા છે એવું મોઢું બનાવે છે કમ સે કમ તો એવું તો હોવું જોઈએ મળી સાથે. અને પછી બયાન કરે છે કે જ્યારે તમે મસાજના અંદર ગિરિયા કરી રહ્યા છો યા તમારા બાજુમાં કોઈ ગિરિયા કરી રહ્યો છે તો એના તરફ જોવામાં ના આવે સમજો, તમે તો મોઢું ચૂકાવો અગર રોવાને, બીજા તરફ તમે ના જો, શાયદ એને જોવાથી એના દિક્કતના અંદર ઓછું ધ્યાન છે એના તરફ. પછી 17મી વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મજલિસના અંદર આવો અને તબરુક મળે. મજલિસના અંદર આવીને તમે ઇન્શાઅલ્લાહ તબરુક ઉપર પાક્યો છે ઇન્શાઅલ્લાહ પછી બયાન કરીશ, તમારો ટાઈમ નથી વાપસ. પણ તબરુક અગર તમને મળે તો તબરુક પેટ ભરવા માટે નથી, બલકે એને શિફા જાણીને તમે એને ખાઓ કે આ શિફા છે, શિફા સમજીને એને ખાવામાં આવે છે. અને આજે અગર થોડુંક ઓછું મળી ગયું તો પછી બોલવામાં ના આવે કે આજે અમને કંઈ ખાવા પેટ ભરી મળ્યું નથી, તો કમિટી ઉપર તરત તમે કેમ બધા રંધાવતા નથી, તમે સમજે તરત કમિટી ઉપર વાત આવી જશે. ભાઈ શાયદ હોઈ શકે છે માણસો વધારે આવી ગયા છે સમજે, જે ભાજ રાખ્યો હતો કે નહીં આટલા માણસો આવશે પણ વધી ગયા માણસો સમજે, શાયદ મહેમાનો બહારથી આવી ગયા સમજે. એટલે અગર નહીં મળ્યું હોય તો જરાક ચાખી લીધું બસ કાફી છે. આ તબરુક સમજીને આપણે ખાય છે, નહીં કે પેટ ભરવા માટે આપણે. તો ઘરમાં તો ખાવાનું હોય છે માશાઅલ્લાહ, કોઈ ભૂખ્યો નથી તો ઘરમાં બધાના ઘરમાં તો માશાઅલ્લાહ ખાવાનું મળે છે. તો તબરુક જે છે એ શિફા સમજીને, શિફા કેટલું ખાય નહીં કે બે ત્રણ સાની ભરીને શિફા હોય છે, જરાક મળી ગયો બે કોડિયા મળી ગયા બસ કાફી છે. હા જ્યારે વધારે હોય તો પેટ ભરીને ખાતું, જ્યારે ઓછું હોય તો સમજે કે આજે ઓછું છે તો
ખાવાનું મોકલો ઓર બિચારા શર્માઈ જાય છે તકસીમ કરવા વાળા છે બિચારા ફ્રેન્ડ વાળા બિચારા શર્માઈ જાય કે કેવી રીતે ખાવાનું સમજી એક વખત નિયમ સમજી જાય કે ભાઈ નથી ખતમ થઈ ગયું છે ઈશારો અકલમંદ ઈશારો કાફી છે આટલા વર્ષોથી આપણે અહીંયા રહી અકલ નથી આવી આપણને હજી સુધી કે એક વખત ઈશારો થયો કાફી છે કે લોડે તકલીફ થાય ખાય તો તબરુ જે છે શિફા સમજીને ખાવામાં આવે નહીં કે પેટ ભરવાના લીધે આપણે તબરુ ખાઈએ છીએ પછી બેન કરવાનો છે કે અગર આપણે આપણી ઔલાદોને લાવી રહ્યા છે મજલિસના અંદર તો પહેલેથી એ લોકોને શિખામણ દેવામાં આવે તૈયાર કરવામાં આવે બેટા તું મજલિસમાં જઈ છે મજલિસ શું છે એને સમજાવ કે મજલિસમાં ક્યાં જઈ રહ્યો છો તું અને જ્યારે મજલિસના અંદર એને શિખામણ દેવા કે ખબરદાર કોઈ અવાજ બુલંદ ના કરજે જોશથી ના બોલજે જોશથી ના હસજે કોઈ સાથે વાતો ના કરજે બચ્ચા એકબીજા સાથે વાતો ના કરવામાં આવે અને જ્યારે ઔલાદ પાછો ઘરે આવે તો એનાથી સવાલ કરવામાં આવે કે મજલિસમાં શું સાંભળ્યું તું આજે શું શીખીને આવ્યો છે ત્યારે ફાતિમા ઝહરા ઇમામ હસન થી દરરોજ પૂછતા હતા જ્યારે ઇમામ હસન ઘરમાં આવતા હતા પૂછતા હતા બેટા ક્યાં ગયો તો કહે કે રસૂલ પોતાના નાના દર્શમાં ગયો તો ખુતબામાં સાંભળ્યો શું સાંભળીને આવ્યો આપણા જોઈએ કે આપણે આપણી ઔલાદને પૂછે ક્યાં ગયો તો મજલિસ ના થઈ ગયો તો મૌલાના મજલિસ બેન ના ગયો તો બહુ સારું કામ કર્યો પછી આપણે આગળ પૂછશું જ નહીં સમજો અરે મજલિસ ના થઈ ગયો તો શું પૂછવાની જરૂર છે સમજ ના પૂછે ભાઈ મજલિસમાં જો શું સાંભળીને આવ્યો તું જરા ફાતિમા ઝહરા સવાલ કરી રહ્યા છે ઇમામ હસનને શું સાંભળીને આવ્યો છે તું તો પછી જાય ઇમામ હસન આખું બધું બયાન કરે છે કે આ વસ્તુ સાંભળે આ વસ્તુ સાંભળે આ વસ્તુ સાંભળે આ વસ્તુ સાંભળે તો એવી રીતે આપણે ઔલાદ શિખામણ દે અને કે મજલિસ ધ્યાનથી સાંભળજે બલકે પોતાની ઔલાદને ઓર શોખ પેદા કરવા માટે और એને કુરાજ દેવા માટે તમે નાનકડી એને ગિફ્ટ રાખો કદો રાખો તમે માટે જો 12 દિવસના અંદર આજે મજલિસ પડવામાં આવશે 12 દિવસ તું 10 વસ્તુ યા 12 વસ્તુ શીખીને આવો ત્યારે કદો દીસ તમારે આવું છે એને કુરાજ શીખીને આવશે પછી દેવું તો ખબર તો પડે કે આપણી ઔલાદ મજલિસના અંદર શીખી રહી છે મજલિસના અંદર યા પછી ફક્ત વાતો જ કરવા માટે ગઈ છે ઔલાદને પહેલેથી સમજાવવામાં આવે પછી બયાન કરવામાં છે કે જ્યારે મજલિસના અંદર આવે તો અગર મજલિસના અંદર જગ્યા ઓછી હોય માણસો આવી પડે વધારે જાજા જગ્યા ઓછી હોય તો કોશિશ કરે કે પોતાની જગ્યા ઝઈફ માણસો છે બીમાર માણસો છે એને દઈ દે યા પછી અગર એ ઝઈફ નથી તો જરાક શેરે દઈ દે બીજા લોકો આવીને બેસી શકે અને મજલિસનો લાભ લઈ શકે પછી છેલ્લી વસ્તુ બયાન કરવામાં છે કે મજલિસના અંદર જ્યારે આવે તો આ વસ્તુ તમે ના ભૂલજો જે મજલિસ પૂરી થાય જે મસાયા પૂરા થાય ઝાકિર દુઆ મંગાવે કે ના મંગાવે તમે તમારી દુઆ ઝાકિર શાયદ કહેશે કે માતા લોકો છે પણ તમે તમારી દુઆ એ મોકો છે જે દુઆ કબૂલ થવાનો મોકો છે એ વખતે બહુ સારામાં સારો મોકો હોય છે કે જે વખતે દુઆ જલ્દી કબૂલ થતી હોય છે અને જ્યારે દુઆ માંગવામાં તો પોતા માટે પછી માંગો બીજા માટે પહેલા દુઆ માંગવામાં આવે ખાસ કરીને બીમારો માટે પહેલા દુઆ માંગો કે ખુદાએ બધાની દિલથી શિફા અતા ફરમાવજો દોસ્તો મજલિસના અંદર આવો તો એના અદબ સાથે ઇન્શાઅલ્લાહ આવે ડિસિપ્લિન સાથે મજલિસ અંદર આવે એ કેટલી વસ્તુ હજી હતી પણ ટાઈમ બહુ વધારે વધતો જઈ રહ્યો છે ઇન્શાઅલ્લાહ કોઈ ફેર મોકો મળશે તો બીજી વસ્તુ બાકી છે ઇન્શાઅલ્લાહ તમારા સામે બયાન દોસ્તો આજ રાત આપણે સલામીની રાત એને યાદ કરવી છે સલામીની રાત એટલે કે જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવતું હોય છે તો આપણે એની સામયો કરવા માટે જતો હોય છે એને આવકાર દેવા માટે કે તમે આવો અમારા ઘરે વેલકમ કરવા માટે જઈશ દૂર દૂર સુધી આપણે જઈશું એને ઇજ્જત સાથે ehtiram સાથે આપણે લઈને આવશું એને ખાતરદારી કરશું આજે એરપોર્ટ પર ગયો તો આપણા નવાખાને લેવા માટે ત્યારે ઝમીરભાઈ સાથે આપણા પ્રમુખ સાહેબ છે સાહેબને ખુદાને સલામત રાખે એમના સાથે વાત થઈ તો ઝમીરભાઈ કહેવા લાગ્યા કે ત્યાં ફાતિમા ઝહરા આપણા મહેમાન થઈ ગયા આજથી બહુ સારી વાત થઈ કે આજથી આપણે મેઝબાન ત્યાં ફાતિમા ઝહરા આપણા મહેમાન ત્યારે મારો
જહેનમાં મગજમાં બીજી વસ્તુ યાદ આવી કે માહ રમઝાન એ મહિનો છે કે ખુદા મેઝબાન હોય છે, આપણે મહેમાન બનીએ છીએ. માહ રમઝાન એ મહિનો હોય છે કે ખુદા મેઝબાન હોય છે, આપણે મહેમાન બને છે એ મહિનામાં. પણ માહ મુહર્રમ એ છે આપણે મહેમાન છે, અહેલે બેત આપણે મેઝબાન છે, અહેલે બેત મહેમાન બની રહ્યા છે. આપણે મેઝબાન છે, અહેલે બેત મહેમાન બની રહ્યા છે. તો જ્યારે આ મહેમાન આપણા ઘરે આવે તો આપણે એની કેટલી ઇજ્જતદારી કરશું, કેટલી ખાતરદારી કરશું. અને એને જ્યારે મહેમાન જાતો હોય, મહેમાન આદામાંથી છે, જ્યારે જાય મહેમાન તમારા ઘરમાંથી તો તમે એને રાજી કરીને મોકલાવો, એને નારાજ કરીને ના મોકલાવો. તો જ્યારે ફાતિમા ઝહરા મહેમાન આપણા થઈ ગયા છે, આપણે મેઝબાન છે, તો મેઝબાનનો હક હોય છે મહેમાન ઉપર કે જ્યારે મહેમાન આવે તો એ દિવસોના અંદર જ્યારે મહેમાન હોય છે એવા કામો ના કરે કે જેનાથી મહેમાન નારાજ થાય છે. અને જ્યારે મહેમાન જાય તો એને રાજી કરીને મોકલાવે. જરા ફાતિમા ઝહરા કેનાથી રાજી થશે? જરા ફાતિમા ઝહરા એ વસ્તુથી રાજી થાય છે કે જ્યારે ઇમામ હુસૈન સલામ પર ક્રિયા કરવામાં આવે, રોવામાં આવે, ભૂકા કરવામાં આવે, જરા ફાતિમા ઝહરા રાજી થાય છે. આઝાદારો, મુહર્રમ આપણાથી દૂર નથી. આજે રાતના આપણે સૂશું અને કાલે ઉઠશું ને અને કાલ સાંજ થશે ખબર પડી આવશે કે મુહર્રમ દાખલ થઈ ગયું છે. કાલ સાંજ ફક્ત 24 કલાક ની ફક્ત 24 કલાક બી નથી આપણા પાસે કે મુહર્રમ આવી જશે. આઝાદારો, પણ જ્યારે મુહર્રમ નો માહ રમઝાન નો જ્યારે ચાંદ જોતા હોય છે તો ખુશી હોય છે કે માહ રમઝાન અલ્લાહનો મહિનો છે, આખો મહિનો રોજો રાખવાનો છે. જ્યારે ઈ તો ચાંદ જોતો બહુ જ ખુશી થતી હોય છે કે ખુદા આજે આપણા આજ રાતના ખુદાવંદાના બધા ગુનાહોને માફ કરી દીધા. પણ હા આઝાદારો, જ્યારે કોઈ મુહર્રમ નો તમે ચાંદ જોવો, ચાંદ જ્યારે મુહર્રમ નો આપણે જોઈએ છે તો અગર સાચો ઇમામ હુસૈન નો માનવા વાળો હશે, સાચો ઇમામ હુસૈન સાથે મોહબ્બત કરવા વાળો છે, આંખોમાંથી જરૂર આંસુ નીકળશે. જરૂર જરૂર આંખોમાંથી આંસુ નીકળશે. કહેશે કે આજ એ મહિનો છે, આજ એ ચાંદ છે કે જેની 10મી તારીખના ઇમામ હુસૈનને કરબલાના મેદાનમાં 3 દિવસના ભૂખા પ્યાસા શહીદ કરવામાં આવ્યા. આઝાદારો, કોશિશ કરજો કે કાલ તમે ચાંદ જોજો. કોશિશ કરજો કે કાલ તમને ચાંદ દેખાય, તમે ચાંદ જોવા માટે કોશિશ કરજો કાલે. અને જ્યારે ચાંદ જોજો તો જોજો તમે, અગર સાચા તમે અહેલે બેત માનવા વાળો છો, સાચા ઇમામ હુસૈન સાથે મોહબ્બત કરતા હશો, આંખોમાંથી આંસુ જરૂર નીકળશે. પણ હાય રે, આ ચાંદ જે છે ને